તો મિત્રો અમે નાથ દ્વારા દર્શન કરવા માટે આવ્યા છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહુ વિશાળમાં મૂર્તિ મોટી બધી મૂર્તિઓ છે। મિત્રો અહીંયા જો સીતાફળ વ્યક્તિ મસ્ત મજાના સીતાફળ અહીંયા મળે છે। તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ સીતાફળી છે અને તમે આવી રીતે ઝાડમાંથી તોડી લ્યો તો ફ્રીમાં જ જો એકદમ પાકલ એકદમ મીઠા હો। એની કચોરી બહુ મસ્ત છે, બહુ મજા આવી છે। અમારે નીકળી ગયા છે પાછા, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો। તો મિત્રો અહીંયા અમે રાત રોકાણા હતા અને હવે જો બધા તૈયાર થઈને નીકળી રહ્યા છીએ અમે રાજસ્થાનથી આગળ નીકળી રહ્યા છીએ હવે શિમલા તરફ જવા માટે। આ રાજસ્થાન છે અહીંયા અને અહીંયા આપણે હોટલમાં રોકાણા હતા રાત। તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગમાં। અને હવે અહીંથી રાજસ્થાનથી નીકળી રહ્યા છે આપણે શિમલા જવા માટે। હજી પંજાબ આવશે, હરિયાણા આવશે અને પછી આવશે શિમલા, એટલે હજી 2 દિવસ લાગશે અહીંથી નીકળશું એટલે। તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને ચાલો હવે આપણે નીકળીએ અને ચેકઆઉટ કરાવી દઈએ। ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે નીકળી ગયા છીએ હવે શિમલા તરફ અને અહીંથી રાજસ્થાનથી નીકળી ગયા છીએ અમે। મિત્રો ઉદયપુર અમે રાતનો સ્ટે હતો અમારો, રાત અમે ઉદયપુર રોકાણા હતા અને હવે અહીંથી નીકળી રહ્યા છીએ અમે શિમલા તરફ। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, કારણ કે હજી પંજાબ આવશે, હરિયાણા આવશે અને આપણા વિડીયોનો બીજો ભાગ છે મિત્રો। તો સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે અને કઈ જગ્યાથી અમે હાલશું એ બધું તમને વ્યવસ્થિત બતાવીશ। તો વિડીયો જોતા રહેજો। જો બધાએ તૈયાર થઈને બેસી ગયા છે, સોનભાઈ ને પાછળ, ને આગળ જઈને નાસ્તો બનાવીશું આપણે। 2 કલાક ગાડી ચલાવી લઈએ અને ટ્રાફિકમાં વહેલું નીકળવું જરૂરી છે। તો ટ્રાફિકમાં ફસાઈ ગયા પછી આપણે નીકળી ન હોગી, ટ્રાફિક થાય એની પહેલા આપણે નેશનલ હાઈવે પકડી લેવો છે। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને વિડીયો ગમે ને તો લાઈક ને શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો અહીંયા સીએનજી આપણે મળી જશે। અમે જ્યાં રોકાણા હતા અહીંયાથી થોડોક અડધો કિલોમીટર દૂર જ અહીંયા સીએનજી પંપ આવેલો છે। તો સીએનજી તો તમને મિત્રો મળી જશે। બધા એવું કહે છે કે પંજાબથી હરિયાણા સુધી સીએનજી મળી જશે, ત્યાંથી આગળ કંઈ ખબર નથી। સીએનજી અને કદાચ તમારે હરિયાણાથી પેટ્રોલ યુઝ કરવું પડે, પેટ્રોલ ઉપર ગાડી હલાવવી પડે અને પેટ્રોલ હોવું જરૂરી છે। પણ કે ઘણા લોકો કહે છે કે અંદર જગ્યાએ જતા ઢાળ ને ચડાવવાળી જગ્યા આવે છે, તો એના માટે આપણે પેટ્રોલ પણ રાખવું જોઈએ। મિત્રો અહીંયા એક ટનલ આવે છે અને ટનલ અંદર આપણે જઈ રહ્યા છીએ। તો વિડીયો જોતા રહેજો, આપણે ટનલ અંદરથી કેવી રીતે નીકળી છે અને કેટલા કિલોમીટરની ટનલ છે એ ખબર નહીં। હવે તમે જોઈ શકો છો પહાડની અંદર એક ટનલ બનાવેલી છે। 10 કિલોમીટર। હા, નાનું છે, આવું દેખાય, દરવાજો દેખાય ગયો। તો મિત્રો અમે અંદર એક ટનલ તમે જોઈ શકો છો, કે મસ્ત હે, બહુ મોટું નથી પણ નાનું એવું ટનલ છે, અંદર ભોયરું છે। ઉપર પહાડ કેવડો હોય છે? હા, એની અંદર થી કોતરીને બનાવ્યું એમ। પથ્થર જ છે, એકદમ મજબૂત પથ્થરના જે પહાડો છે મિત્રો।
મિત્રો અહીંયા બધા પહાડોને વચ્ચેથી કાપીને રોડ બનાવેલા છે. અને મિત્રો અહીંયા છે ને તમારે રૂલ્સ બધા ફોલો કરવાના રહેશે. કારણ કે જે સીટ બેલ્ટ બાંધવાના રહેશે અને બૂટ પહેરવાના રહેશે, લિમિટ પ્રમાણે ચાલવાનું રહેશે. કારણ કે તમે રૂલ્સ ફોલો નહીં કરો તો એનો દંડ તમારે ભરવો પડશે. અને ઓનલાઈન મેમો આપણે ઘરે પહોંચી જશે. એટલે આપણે રૂલ્સ ફોલો કરીને હાલવું, કારણ કે એમાં જ આપણે સેફટી રહેશે. જે સ્પીડ હોય એટલી સ્પીડ ઉપર જ ગાડી ચલાવવી, જે સ્પીડ લખેલી હોય. અને સીટ બેલ્ટ તો 2 વ્યક્તિને લગાવી જ રાખવી કન્ટિન્યુ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. અને બહુ મસ્ત મજાની જગ્યા, સુંદર જગ્યા આવી છે. સવારમાં આવા ડુંગર વિસ્તાર જોવાની બહુ મજા આવે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. વૈષ્ણોદેવી મંદિર આવી ગયું છે મિત્રો. અહીંયા રોડ ઉપર દેખાય છે તમને. મહાદેવ એ તો વિશાળમાં મૂર્તિ, મોટી વિશાળ મૂર્તિ સામે તમને ભોળાનાથની દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો. તમને કીધું આમ જા ગોવર્ધન પર્વત અહીંયા પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જો વિશાળમાં ભોળાનાથની મૂર્તિ રાખવામાં આવેલી છે. આ બધું પાર્કિંગ છે, જે આપણે દર્શન કરવા માટે જવાના છીએ. તો મિત્રો અમે નાથ દ્વારા દર્શન કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા વિશાળમાં ભોળાનાથની મૂર્તિ આવેલી છે. તો આપણે અહીંયા જઈએ, કેમ કે 10 વાગ્યા પછી ખુલે છે અંદર જવા માટે. તો આપણે અહીંથી પણ દર્શન કરી લઈએ. અને નાથ દ્વારા અહીંયા શ્રીનાથજીના પણ દર્શન કરવા જઈશું નીચે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અહીંયા મોટી બધી મૂર્તિ છે ભોળાનાથની, બહુ વિશાળ મોટી છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા જવા માટે 10 વાગ્યા પછી અંદર જવા માટે ખુલશે. તો અત્યારે અમારી પાસે એટલો ટાઈમ નથી, કારણ કે અમે જવાના છે શિમલા. એટલે અહીંયા શ્રીનાથજી મંદિરે દર્શન કરીને, અને અહીંયા જો આ મૂર્તિ હતી આગળથી દેખાતી હતી, એટલે અહીંયા બહુ ઈચ્છા હતી ભોળાનાથના દર્શન કરવા માટે. તો અમે આવી ગયા અહીંયા. અને આ બધું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ આપણે અહીંયા જો મેડમ પૂજા અને લખનભાઈ અને મેડમના બેન, મોટા બેન છે, એ પણ અમારી હારે આવ્યા છે. તો તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા આપણે નાથદ્વારામાં અહીંથી અંદર જવાનું છે, અને એની બધી જગ્યા જોઈએ આપણે. તો તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉચકી રહ્યા છે. એવી મસ્ત મજાની વિશાળ મૂર્તિ આપણે નિહાળી રહ્યા છીએ. લખનભાઈ ને સોનભાઈ અમારા પણ આવી ગયા છે દર્શન કરવા માટે. જો આ કૃષ્ણ કનૈયાની મૂર્તિ મસ્ત મજાની છે અહીંયા. તો મિત્રો જો અહીંયા બહુ સુંદર મજાની જગ્યા છે, અને અહીંયા કૃષ્ણ ભગવાનની પ્રતિમા રાખવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે નાથ દ્વારા, અને અહીંથી આપણે અંદર જવાના છીએ. તો મિત્રો હજી મંદિર ખુલવાને ટાઈમ છે, 11 વાગ્યા પછી ખુલશે મંદિર. તો આપણે એટલો બધો આપણી પાસે ટાઈમ નથી, કારણ કે આપણે રિટર્નમાં અહીંયા આવવાના છીએ. આ તો પ્રતિમા હતી ભોળાનાથની મોટી, એટલે મને દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. અને અહીંયા નાથ દ્વારામાં રિટર્નમાં આપણે આવશું ત્યારે દર્શન કરવા માટે જરૂરથી આવશું. તો વિડીયોમાં જોતા રહેજો. અને હવે અહીંથી આપણે આગળ પાછા શિમલા તરફ જઈ રહ્યા છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ.
તો મિત્રો આ પાર્કિંગ છે અહીંયા નાથદ્વારાનું અને અહીંયા આપણે 50 રૂપિયા ચાર્જ છે પાર્કિંગનો અને આપણે આપણી કેમ્પરવાન તરફ જઈ રહ્યા છીએ. મિત્રો અહીંયા જો સીતાફળ વ્યક્તિ મસ્ત મજાના સીતાફળ અહીંયા મળે છે, તમે જોઈ શકો છો. જો આ મસ્ત મજાના સીતાફળ છે. અહીંયા સીતાફળ લેવા માટે અમે ઊભા રહી ગયા છે. આ 100 રૂપિયાની બોરી, અમે અહીંથી 2 બોરી લીધી છે 200 રૂપિયાની. તો બહુ સસ્તા છે અને બહુ મીઠા મસ્ત મજાના છે. ये कौन सा गांव है भाई? केलवा. મિત્રો એક કેલવા ગામ છે. કેવલ કેલવા ગામમાં અહીંયા રોડ ઉપર જ મસ્ત મજાના સીતાફળ મળે છે. ये कहाँ पकता है? खेत में पकता है कि जंगल में पकता है? जंगल में. ओ भैया ये पाकल वाला देना काचा है। अरे पाकल है तो हमें दे दिया सर, खेत में खरीदूं नहीं मैं खाऊं से અત્યારે રાજી વગેરે. તો ભાઈ 20 રૂપિયા વધારે આપી દીધા છે કે નાના માણસો છે, ગરીબ માણસો છે, 20 રૂપિયા વધારે આપી દીધા. તમે જોઈ શકો આમાંથી. અને પરાળે હાથ ઊંચો કરીને બધાને રોકીને આવી રીતે વેચતા હોય છે. તો મિત્રો જો મેં લાઈનમાં આગળ પણ છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા સીતાફળ એટલા સસ્તા છે, તમે જોઈ શકો છો. આ જો સીતાફળ જ અહીંયા વેચે છે બધા. સામેથી હાથ ઊંચો કરી અને તમે જો સામેથી હાથ ઊંચો કરીને બોલાવે કે સીતાફળ લઈ જાઓ, સીતાફળ લઈ જાઓ. 100 રૂપિયાના 5 થી 6 કિલો સીતાફળ. અને એટલા મીઠા સીતાફળ તમે જુઓ ને, બહુ મજા આવે એવા સીતાફળ છે. અને અહીંયા રાજસ્થાનમાં જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સીતાફળના બહુ ઝાડ છે. જંગલ વિસ્તાર છે અહીંયા રાજસ્થાનમાં. અને અહીંયા અમે જોવા આવ્યા છે કે ઝાડમાંથી સીતાફળ એ લોકો જંગલમાંથી ઉતારીને વેચે છે. તો આપણે જોઈએ ઝાડમાં સીતાફળ છે કે નહીં. તમે જોઈ શકો છો આ બધી સીતાફળી જ છે. આટલો જંગલ વિસ્તાર છે, તમે જોઈ શકો છો. બધી સીતાફળના આમાં સીતાફળ પણ છે. તમે જો આ તો નાના નાના છે, પણ મોટા ઝાડમાં મોટા આવી રીતે સીતાફળ વીણીને આ લોકો રોડ ઉપર વેચતા હોય છે. તમે જો આમાં કેટલા સીતાફળ છે. મિત્રો આપણે જોઈએ અહીંયા સીતાફળ. તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે સીતાફળ છે. અને આ કોઈની વાડી નથી, જંગલ વિસ્તાર છે. અને આપણે સીતાફળ લીધા ને એ બધા આવા જંગલમાંથી ઉતારીને વેચતા હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ સીતાફળી છે અને એમાં કેટલા બધા સીતાફળ છે. તો આપણે જોઈએ. તમે જોઈ શકો છો મોટા મોટા સીતાફળ છે આમાં. જો અહીંયા મારી સામે જ છે સીતાફળ. તો મિત્રો આપણે નીચે દાળ ખેંચી જુઓ. જો આ સીતાફળ છે, તમે જોઈ શકો છો. અહીંયા સીતાફળના ઝાડ છે. તો આપણે હજી અંદર જઈએ. જો અહીંયા એક સીતાફળ છે, તમે જોઈ શકો છો. આ કાચા સીતાફળ છે અત્યારે. અને આને થોડોક ટાઈમ રાખી દે એટલે પાકી જતા હોય છે. તો મિત્રો આ બધા સીતાફળના ઝાડ છે, જેમાં બધા નાના અને મોટા સીતાફળ આવે છે એમાં. અને મિત્રો આ સીતાફળ છે ને એ જંગલમાં થાય છે. આ જંગલ વિસ્તાર છે આખો. તો આનો કોઈ ચાર્જ નથી અહીંયા. અને આપણે અહીંયા રાજકોટ કે ગુજરાતમાં તમે જુઓ 50 રૂપિયાના 100 રૂપિયાના કિલો સીતાફળ વેચતા હોય છે. અને અહીંયા સીતાફળી એટલી છે કે અહીંયા સીતાફળ 10 રૂપિયાના 5 રૂપિયાના કિલો વેચાય છે. અને તમે આવી રીતે ઝાડમાંથી તોડી લ્યો તો ફ્રીમાં જ છે. તમે જોઈ શકો છો રાજસ્થાનની આ જંગલ વિસ્તાર છે, એમાં આ રીતના સીતાફળ આવેલા છે. તો આપણે આમાં જોઈએ કેટલા સીતાફળ છે, બતાવું તમને. જો આ બૈરાઓ પણ સીતાફળ ઉતારો આવી ગયા છે રાજકોટથી અહીંયા રાજસ્થાનમાં. સમજો સીતાફળ છે. આ જો મેં પણ 2 ઉતાર્યા છે. પૈસા હોય ના
ફ્રીમાં હોય તો આપણે રાજકોટ વાસીઓ ગુજરાતીઓ ફ્રીમાં પેલા લેવા જાય. જો ત્યાં એક મોટું બધું સીતાફળ છે. પણ ત્યાં કાંટામાં ન જોવે. જો અહીંયા મિત્રો આની અંદર મોટું એવું સીતાફળ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ પાકલ સીતાફળ છે. આમ જુઓ એકદમ પાકલ. હા હા એકદમ મીઠા હો મિત્રો. પાકલ સોરી પાકલ સીતાફળ છે અને આ જંગલ વિસ્તારમાં છે અને એકદમ ફ્રી છે. અને અહીંયા તમે પણ નીકળો તો આવી રીતે ઊભા રહી જજો રોડ ઉપર જ. સીતાફળ ખાવા મળશે અત્યારે, પણ સીતાફળની સિઝનમાં જ હોય છે આ મિત્રો, તમે જોઈ શકો છો. અને બહુ મજા આવે છે કે આપણે ઘરની વાડી હોય એવું લાગે છે. જોઈ શકો છો અહીંયા સીતાફળ. આમ જુઓ કેટલા સીતાફળ છે. તો રાજસ્થાનમાં મજા આવી ગઈ સીતાફળ ખાવાની. તમે જુઓ અહીંયા એક સીતાફળ છે. જુઓ તમે આ સીતાફળ તમે જુઓ મિત્રો. સીતાફળ બહુ વધારે થઈ ગયા. જો અહીંયા છે સીતાફળ. ઘણા બધા સીતાફળ આપણે લઈ લીધા છે ગાડીમાં, અને થોડાક કાચા છે થોડાક પાકા છે. અને અહીંયા પણ જો સોનભાઈ છે એ વીણે છે. તો મિત્રો આપણે અહીંયા કેમ્પર વાન અને આમાંથી આપણે સીતાફળ જંગલમાંથી ઉતાર્યા છે. અને જો અહીંયા સીતાફળ કેટલા ઉતાર્યા છે એ તમને હું બતાવું. તો તમે જોઈ શકો છો આ સીતાફળ બધા ઝાડમાંથી ઉતાર્યા છે. તો તમે જો અહીંયા પણ આને મેડમ પણ જો કેટલા બધા સીતાફળ લાવ્યા છે. અને અહીંયા આપણે ઝાડમાંથી ઉતારેલા છે આપણે મિત્રો. અહીંયા તમારે કોઈ વાડી નથી. અહીંયા તમે આવો નીકળો એટલે ઝાડમાંથી ઉતારીને તમે સીધા ખાઈ શકો છો. પણ સિઝનમાં જ હોય છે. તમે જો આટલા સીતાફળ જોઈ શકો છો. આટલા સીતાફળ. આ 2 બાચકા તો લીધા છે ઉપર. સફરજન તો બાકી છે. સફરજન ક્યાં જવાના ખાવા? શિમલા જવાનું છે. શિમલા વાડીમાં જ જવું છે આપણે. વાડીમાં ઉતારવા ચડવાનું છે. મિત્રો સોનભાઈ કહે છે હજી આપણે શિમલા જવું છે અને ત્યાં સફરજન ઉતારીને ખાવા છે આપણે સ્પેશિયલ વાડીમાંથી. તો ચાલો આપણે આગળ વધીએ અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અહીંયા કચોરી મસ્ત મજાની મળે છે, તમે જોઈ શકો છો. જો અમારા સોનભાઈ ને બધા કચોરી ખાવા માટે ઊભા રહી ગયા છે ગરમ ગરમ. લખનભાઈ ચા પીવે છે ને કચોરી ખાવા માટે જો ઊભા રહી ગયા છે રસ્તામાં. કારણ કે નાસ્તો બનાવવામાં વાર લાગે એટલે આપણે. અને અહીંનો ટેસ્ટ આપણે જોઈએ એટલે થોડોક ટેસ્ટ પણ લઈએ અને જોઈએ કેવી અહીંયા મળે છે કચોરી. તો કચોરી મસ્ત મજાની મળે છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો અહીંની કચોરી બહુ મસ્ત છે અને બહુ મજા આવી આજે. મિત્રો અમે કચોરી ખાઈ લીધી, નાસ્તો કરી લીધો, બહુ મજા આવી. અને હવે આગળ વધી રહ્યા છીએ અમે શિમલા તરફ. તો મિત્રો અમે હરિયાણા જવાના છીએ. નાસ્તો વાસ્તો કરી લીધો છે ને હરિયાણા જવા માટે નીકળી ગયા છે અમે પાછા. કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને આગળ પણ ઘણું બધું જોવાનું મળશે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે ક્યાંય રોકાવાના નથી કારણ કે આગળ કન્ટિન્યુ ચાલવાના છીએ અને કાલે સાંજ સુધીમાં આપણે પહોંચવાનું છે શિમલા. તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે આગળના અપડેટમાં હું આપતો રહીશ. મિત્રો એકદમ મસ્ત રોડ છે અહીંયા અને નજારા પણ મસ્ત મસ્ત દેખાય છે. ક્યારેક ક્યારેક નજારા બહુ સુંદર નજારા દેખાય છે. પહાડી વિસ્તાર છે. તો મિત્રો વિડીયો લાંબો થાય એટલે આપણે વિડીયો અહીંયા જ રોકીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો જોતા રહેજો.